વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાની સુરવો નદી પર આવેલા બે ચેકડેમ બંધારાના રિનોવેશન માટે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠો અને કલ્પસર વિભાગ દ્વારા 1.5 કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી છે। વડિયાની સુરવો નદી પર આવેલા બે બંધારા પીપળિયા રોડ પાસે ચૂનાની ભઠ્ઠી પાસે આવેલો બંધારો ચેકડેમ બંધારો અને ચારણિયા રોડ પાસે આવેલો સ્મશાન પછીના જે નીચાણ વિસ્તારનો જે બંધારો છે આ બંને બંધારાના રિનોવેશન માટે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠો અને કલ્પસર વિભાગ દ્વારા 1.5 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે। વડિયા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ રાંકની રજૂઆત રંગ લાવી છે। વડિયા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક દ્વારા મંત્રી કૌશિક વેકરિયાને રજૂઆત કરવામાં આવી હતી। બંને ચેકડેમના રિનોવેશન માટે રકમની ફાળવણી કરવા અને સરકારમાંથી મંજૂર કરાવવા માટેની રજૂઆત જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કૌશિક વેકરિયાને કરવામાં આવી હતી। આ રજૂઆત નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠો અને કલ્પસર વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી છે। વડિયાના ચારણિયા સ્મશાનના ચેકડેમ પછી નીચાણવાળા વિસ્તારમાં આવેલા બંધારા માટે 84 લાખ અને ઢુંઢિયા પીપળિયા તરફ ચૂનાની ભઠ્ઠી પાસેના ચેકડેમ બંધારા માટે 66 લાખની રકમ રિનોવેશન માટે મંજૂર કરવામાં આવી છે। વડિયાની સુરવો નદી પર આવેલા બે ચેકડેમ ના રિનોવેશન માટે વડિયાની સુરવો નદી પર આવેલા બે ચેકડેમના બંધારાના રિનોવેશન માટે 1.5 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે। આ ચેકડેમ રિપેર થવાથી પાણીનો સંગ્રહ થશે, સાથે બંધારા જેવો પોળો ચેકડેમ બનવાનો હોવાને કારણે આ ચેકડેમમાંથી પસાર થતા ખેડૂતોને પોતાના વાડીએ જવાના રસ્તા માટે અનુકૂળતા આવશે। ચારણિયા રોડ પાસેના ચેકડેમ બંધારામાં ખેડૂતો મજબૂરીવશ નદીમાંથી પસાર થતા હતા। ચોમાસાની સિઝનમાં ખૂબ જ ભારે હાલાકી પડતી હતી। આ હાલાકી હવે દૂર થશે। ચારણિયા રોડ પરના ચેકડેમનો મોટો બંધારો બનતા ખેડૂતોને એ બંધારા પરથી હવે પસાર થવામાં અનુકૂળ આવશે। પોતાની વાડીએ જવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ થઈ શકશે। ખેડૂતોને પડતી હાલાકી દૂર થતા બંને વિસ્તારની અંદર લાગતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। હાલ બંને ચેકડેમના બંધારા માટે 1.5 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે।